નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. તમામ કેસમાં સીબીઆઈ તપાસનો આદેશ આપી ન શકાય, સુપ્રીમ કોર્ટે આ કહ્યું છે. સીબીઆઈ તપાસનો આદેશ અંતિમ ઉપાય હોવો જોઈએ. નાસિકમાં નિર્મિત સર્વપ્રથમ ફાઇટર એરક્રાફ્ટ તેજસનું ટેક ઓફ થયું. તાલિબાન સાથે યુદ્ધની સ્થિતિ વચ્ચે પાકિસ્તાનમાં હુમલો, 7 સૈનિકના મોત થયા. ભારતના ઇશારે અફઘાનિસ્તાન પાકિસ્તાન પર હુમલા કરી રહ્યું છે. હવે બંને દેશો સાથે યુદ્ધ માટે તૈયાર છે, પાકિસ્તાને આ કહ્યું છે. લૂંટેરી દુલ્હન રોકડા 1 લાખ અને દાગીના લઈને ભાગી ગઈ. માંડવી મંદિરે દર્શન માટે લઈ ગઈ. યુવકને ફૂલ અને હાર લેવા મોકલ્યો. દુલ્હન તેના સગાઓ ભાગી છૂટ્યા. ગુજસી ટોક હેઠળ સુનિલ પાન ગેંગ પર સકંજો કસવામાં આવ્યો છે. 9 સાગરીતો સામે ગુનો દાખલ થયો, 3 પકડાયા. જેટકોના 66 કેવીના 5 નવા સબસ્ટેશન માર્ચ મહિના સુધીમાં કાર્યરત થઈ જશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2026-27ના બજેટની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જયેશ રાદડિયાને મેન્ડેટ વિના ચૂંટણી લડવાનું ભારે પડ્યું. વિસાવદરની ચૂંટણીએ રાદડિયાનું મંત્રીપદ છીનવ્યું. સહકાર ક્ષેત્રે દબંગગીરી નડી ગઈ. જીતુ વાઘાણીને પ્રમોશન આપી ખેલ પાડ્યો. 27ની ચૂંટણી માટે ભાજપની જ્ઞાતિ આધારિત 26ની રંગોળી. કોળી નેતા પરસોત્તમ સોલંકીને સૌથી વધુ 4થી વાર મંત્રીપદની તક. રાદડિયાને ઇટાલિયા ફેક્ટર નડી ગયું હોવાની ચર્ચા છે. નવી H1B વિઝા ફી બાબતે યુએસ ચેમ્બરનો ટ્રમ્પ સરકાર સામે કેસ. એઆઈ વિડીયોમાં ઉજ્જૈનના મંદિરમાં ડોરેમોનના દર્શન કરતા બતાવતા વિવાદ સર્જાયો. સન 2081માં સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 6 વર્ષમાં પહેલીવાર નકારાત્મક વળતર. ભારતીયોના ખર્ચના વલણો પર અહેવાલ રજૂ કરાયો. જીવનશૈલીની વસ્તુઓ, મુસાફરી અને વાહનો પર ખર્ચ વધ્યો છે. વિસાવદરવાળી તાળવાનો પ્રયાસ. સૌરાષ્ટ્રમાંથી સૌથી વધુ 9 મંત્રીઓ. ડેમેજ કંટ્રોલની રણનીતિમાં આ પ્રથમ પગલું ગણી શકાય. આજે ધનતેરસ છે. સોનાની કિંમતમાં ગયા વર્ષ કરતાં 60% વધારો નોંધાયો. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. હર્ષ સંઘવી રાજ્યના બીજા યુવા નાયબ મુખ્યમંત્રી 31 વર્ષ પછી ડેપ્યુટી સીએમ પાસે ગૃહ વિભાગ ગયું. ભાજપે ચહેરો નહીં સ્વભાવ બદલી દીધો છે. આ તૈયારી આગામી ચૂંટણી નહીં આવતા દાયકા માટે છે. અન્ય રાજ્યોમાં આ જ મોડલથી ફેરફાર થશે. પહેલી વખત 2385 કરોડની ક્રિપ્ટો જપ્ત થઈ. 5000 કરોડનું ફોરેક્સ કૌભાંડ ઉજાગર થયું. સોનું ગત ધનતેરસથી 64% અને ચાંદી 73% વળતર આપી ચૂક્યું છે. બેંગલુરુ ખાનગી એન્જિનિયરિંગ કોલેજમાં જુનિયરે સિનિયર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ ગુજાર્યું. મુસ્લિમ કાયદાઓ હેઠળ વિધવાઓને મિલકતમાં હિસ્સો મળશે, સુપ્રીમ કોર્ટે કહ્યું છે. પાલિકામાં બજેટની તૈયારી, સંભવિત ખર્ચ અને અંદાજ રજૂ કરવા પરિપત્ર. સુશેન સર્કલની નજીક ડ્રેનેજની પ્રેશર લાઇનમાં ભંગાણ સર્જાયું. દુર્ગંધથી લોકો ત્રસ્ત થયા છે. 115 બેઠકો પર એનડીએ અને ઇન્ડિયાની ટક્કર. 6 પર ઇન્ડિયા પક્ષોમાં સંમતિ સધાઈ નથી. સીએમએ પોતાનું ગૃહ સંઘવીને સોંપી ભાર હળવો કર્યો. શપથવિધિ બાદ મંત્રીઓને ચેમ્બર ફાળવવામાં આવી. સંઘવીનું ઠેકાણું સ્વર્ણિમ સંકુલ 1. કરમસદમાં જમીન વેચાણના બહાને શિક્ષિકા સાથે 8.90 લાખની ઠગાઈ થઈ. કીમ નદીના બ્રિજની સ્ટ્રક્ચરલ સ્થિતિ નબળી. 14 નવેમ્બર સુધી ભારે વાહનો સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વેમાલી ખાતે ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી ચાંદીના દાગીના તિજોરી મળી. 4.5 લાખની ચોરી થઈ. રાજ્યમાં 96થી વધુ લૂંટ અને ગરફોડ કરનાર સુનિલ પાન ગેંગના 9 સામે ગુજસી ટોક દાખલ કરાયો, જ્યારે 3ને ઝડપી પાડવામાં આવ્યા છે. દિવાળીથી લાભપાંચમ સુધી આબુ પોલીસ ગુજરાતી પ્રવાસીઓને મેમો આપશે નહીં. ભાસ્કરે ઉઠાવેલા મુદ્દાને કારણે આબુ માઉન્ટ આબુ જતા પ્રવાસીઓને રાહત મળી છે. ચીખલી પાસે સર્વિસ રોડ પર BMW કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ. સુરતમાં આઈટી વિભાગે કરચોરોને સાણસામાં લીધા. રાજકીય પક્ષોને આપવામાં આવતા દાનમાં કરચોરી 11 કરોડની રિકવરી કરી. નરોડામાંથી 41 ઢોર પકડી 6 ગેરકાયદેસર ઢોરવાડા તોડી પાડવામાં આવ્યા. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. દેશમાં ડિજિટલ ધરપકડના વધતા બનાવો પર સુપ્રીમે ચિંતા વ્યક્ત કરી છે. ટ્રમ્પે ગુલાંટ મારી હવે ચીની પ્રમુખ જિનપિંગને મળવાની વાત કરે છે. ધનતેરસ પૂર્વે સોનામાં 3200 રૂપિયાનો ઉછાળો. સોનામાં આગેકૂચ યથાવત. 1,34,800ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યું છે સોનું. અંકલેશ્વરના ઈશ્વરસિંહ પટેલ ફરી મંત્રીપદે આરૂઢ. ભરૂચને મળ્યું પ્રતિનિધિત્વ. કુડાદરા પંડવાઈમાં ઉજવણીનો માહોલ.
ગેંડા સર્કલ પાસે ટ્રાફિક પોલીસ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ. હેડ કોન્સ્ટેબલે પાર્કિંગ અને લોકના નામે વકીલ પાસેથી 1200 રૂપિયા લીધા, પાવતી માત્ર 800ની જ આપી. છાણી વિસ્તારમાં રહેતી બીએની વિદ્યાર્થીને તેના મિત્રે ઢોર માર માર્યો. ભરૂચ મહેમદપુરા નજીક પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર બન્યો છે. ભારતની રશિયન ઓઇલની આયાતમાં ઓક્ટોબરમાં ફરીથી ઉછાળો થયો. અમેરિકી બિઝનેસ લોબીએ નવી H-1B વિઝા ફી અંગે કેસ કર્યા. એક દંપતીની હત્યા કરનાર શખ્સને તાલિબાનોએ જાહેરમાં મોતની સજા કરી. વડોદરા જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટ યુદ્ધ કારોબારી બેઠક પૂર્વે બંધ બારણે સમજાવટ. વડોદરાના મનીષાબેન વકીલ ફરીવાર મંત્રી પદે. મહિલા અને બાળ વિકાસ વિભાગનો સ્વતંત્ર હવાલો મળ્યો. 17 થી 25 નવેમ્બર દરમિયાન ચીફ એકાઉન્ટન્ટની કચેરીમાં બજેટ ચર્ચા યોજાશે. 31 માર્ચ 2026 સુધી બાકી વેરા ભરનારાને 100% સુધી વ્યાજ માફી. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ગુજરાત સરકારના મંત્રીમંડળનું જાતિગત અને પ્રાદેશિક સમીકરણ. મંત્રીમંડળમાં 19 નવા ચહેરા, 6 જૂના જોગીઓને રિપીટ કરવામાં આવ્યા. સૌરાષ્ટ્ર અને કચ્છનું વર્ચસ્વ આ મંત્રીમંડળમાં જોવા મળી રહ્યું છે. જોકે નવા મંત્રીમંડળમાં રાજકોટ શહેરની ઉપેક્ષા કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં 30 વર્ષના શાસનમાં આ એક અભૂતપૂર્વ ઘટના કહી શકાય કે જેમાં મંત્રીમંડળમાં રાજકોટને ગણકારવામાં નથી આવ્યું. ટેસ્ટ 20 ક્રિકેટની રમતમાં નવું ફોર્મેટ લોન્ચ કરવા બોર્ડની રચના. ઇન્ટરનેશનલ ક્રિકેટનું ચોથું ફોર્મેટ તૈયાર. મહિલાઓને ગુલામ બનાવવા માટે લગ્નનો ઉપયોગ થયો. સુપ્રીમ કોર્ટના જજના નિવેદનની ચારેકોર ચર્ચા. ખોટી બિલ્ટીના આધારે ટ્રાન્સપોર્ટમાં મોકલેલો બિયરનો જથ્થો ઝડપાયો. 3 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા. કારેલીબાગમાં હરણી પોલીસ મથકના નામે આમલેટની લારી પર ઉઘરાણી કરતી ટોળકી કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલથી નરહરી સુધી ઉઘરાણી કરવા નીકળી હતી. કનુ પટેલે અલકાપુરીની સ્કૂલમાં મોરેશિયસના નામે ઠગાઈ કરી. 1.25 કરોડ ચાવ કરનાર ઠગ કર્મચારી ઝડપાયો છે. દિવાલોને રંગબેરંગી કલાકૃતિઓથી સુશોભિત કરાઈ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા 290 સ્થળો પર કલાત્મક પેઇન્ટિંગની કામગીરી કરવામાં આવી. દિવાળીનો પર્વ છે એટલે વડોદરાને ચમકાવવામાં આવી રહ્યું છે. આજવા ચોકડીથી દુમાળ ચોકડી તરફ 3 કિલોમીટરના રોડ પર ફરીથી ટ્રાફિક જામ સર્જાયો. દિવાળીના તહેવાર ટાણે જ ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન થયા. 2 મહિલાને મંત્રીપદ સહિત મધ્ય ગુજરાતનો દબદબો. સૌરાષ્ટ્ર કચ્છના 9, મધ્ય અને દક્ષિણના 6, ઉત્તર ગુજરાતના 4 મંત્રીઓ બન્યા. નવા મંત્રી બનાવવાથી 2.5 વર્ષમાં ગુજરાત ભય, ભૂખ, ભ્રષ્ટાચાર મુક્ત થશે. પાવીજેતપુર નજીકથી 1.77 લાખથી વધુની કિંમતના ગાંજા સાથે એમપીની ત્રિપુટી ઝડપાઈ છે. સત્તાના નશામાં ભાન ભૂલી છાકટા બનેલા સુરતના 2 મંત્રીની વિકેટ પડી ગઈ. પુત્રનું લાયસન્સ કાર્ડ અને જમીનોના લોચાએ મુકેશ પટેલનો ભોગ લીધો અને માંડવીમાં સમાંતર સરકાર ચલાવવાનું કુંવરજી હળપતિને ભારે પડી ગયું. હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી બન્યા એટલે સુરતમાં દિવાળીની જેમ સમર્થકોએ ઉજવણી કરી છે. હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે રાજીવ ગાંધી સ્વીડિશ સૈન્ય કંપનીના એજન્ટ હતા. અનસ્ટોપેબલ ભારતની દુનિયાભરમાં ચર્ચા. અટકવાના મૂડમાં નથી ભારત. નરેન્દ્ર મોદીએ આ કહ્યું છે. વિસ્તરણની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાંથી ભાજપના પ્રત્યેક 5 MLA 1 મંત્રી, મધ્ય ગુજરાતમાંથી પ્રથમ વખત 6 ને મંત્રીપદ મળ્યું છે. યુએસમાં $1000 ઇમિગ્રેશન પેરોલ ફી લાગુ. ઇમિગ્રન્ટ્સનો દરજ્જો નહીં મળે. સંગઠનના હોદ્દેદારોને મૂકીને જિલ્લા પ્રમુખ શપથવિધિ સમારોહમાં પહોંચ્યા. જિલ્લાના 50 નેતાઓને શપથ સમારોહમાં આમંત્રણ નહોતું અપાયું. બચ્ચુ ખાબડ ગયા અને મનરેગા કૌભાંડમાં તત્કાલીન ટીડીઓ સહિત 3ની ધરપકડ કરી લેવાઈ. વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં 2.16 લાખ કર્મચારીને 388 કરોડનું બોનસ. કેટલીક કંપનીઓએ કર્મચારીઓને 20% બોનસ ચૂકવ્યું. ગોધરા રેલવે સ્ટેશન પાસે ફિલ્મી દ્રશ્યો જીવંત બન્યા. ટ્રેનમાંથી પડી ગયેલા બાળકનો જીવ બચાવવા માટે આરપીએફ જવાને જીવનું જોખમ નાખ્યું. વડોદરા જિલ્લામાં યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવશે. 563 વૃક્ષોનું સરદાર સ્મૃતિવન ઊભું કરવામાં આવશે. 1 કરોડની રોકડ આસારામ આશ્રમમાં આપવા આવેલો યુવક બસમાં ઝડપાયો. પોલીસે લક્ઝરી બસમાં ચેકિંગ કરતા રોકડા રૂપિયા ઝડપાયા છે. અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જયેશ રાદડિયાની મંત્રી પદે ધરાર બાદબાકી કરવામાં આવી.
લીલી પેનના અભરખા અધૂરા, અલ્પેશ હાર્દિકના મોડા ઉતરી ગયા. બાળકના હિત માટે માતા સાસરે રહેશે, પિતા પોતાના ઘરેથી દૂર રહેવા જશે. સરદારનગરમાં રહેતી પરિણીતાએ કરેલી હેબિયસ કોર્પસમાં હાઈકોર્ટનો નિર્ણય. અપૂરતા બેલેન્સથી ચેક રિટર્ન થશે તો જ નાણાં કપાશે, રિઝર્વ બેંકનો આ નિર્ણય છે. કેન્સરને હરાવીને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર નિક મેડિન્સન મેદાનમાં પરત ફર્યો. હવે પ્રત્યેક બોલ જિંદગીની ભેટ છે. રોહિત અને વિરાટને દરેક મેચમાં રમાડવા તે મૂર્ખામી ભર્યું રહેશે, અજીત અગરકરે આ કહ્યું છે. ઓસ્ટ્રેલિયામાં 3 સદી ફટકારે તો પણ 2027ના વર્લ્ડ કપમાં રમાડીશું તે કહી ન શકાય. આસામ સામે ગુજરાતે અને કર્ણાટક સામે સૌરાષ્ટ્રની ટીમે લીડ મેળવી છે. 2024ના ફિફા વર્લ્ડ કપની 10 લાખથી વધારે ટિકિટો વેચાઈ. 212 દેશના સમર્થકોએ આ ટિકિટ ખરીદી છે. હવે એક નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. છત્તીસગઢમાં લોન્ચર AK-47 જેવા હથિયારો સાથે 208 નક્સલવાદીઓનું આત્મસમર્પણ. પાકિસ્તાની સૈન્યની છાવણીમાં વિસ્ફોટક ભરેલું વાહન લઈને ઘૂસ્યો આતંકી, 7 સૈનિકોના મોત નીપજ્યા. પાલિકા હરકતમાં આવ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાંથી ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના અધ્યક્ષસ્થાને બેઠક મળી. જરૂરી સુધારા સાથે તમામ દરખાસ્તોને લીલી ઝંડી આપી દેવામાં આવી. કોંગ્રેસના વોર્ડ પ્રમુખની ફરિયાદ. VMC અધિકારીની ફરજમાં નિષ્ફળતા સામે કાર્યવાહીની માંગ. દિવાળીના તહેવારો છતાં સ્વચ્છતાના અભાવે ગંદકી વચ્ચે જીવવા માટે લોકો મજબૂર બન્યા છે. સ્વચ્છ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ તાલીમ માટેના કાર્યક્રમો થઈ રહ્યા છે. અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પરથી 16.58 લાખની કિંમતની 10 કિલો ચાંદીની ચોરી. દિવાળીના તહેવારોને પગલે અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરાયું છે. ચાંદખેડામાં માત્ર 45 મિનિટમાં ગઠિયા BRTS સ્ટેન્ડમાં ઘૂસ્યા અને કમ્પ્યુટર ચોરી ગયા. બહુચરાજી પોલીસે ગણતરીના દિવસોમાં ગરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો અને આરોપીને ઝડપી પાડ્યો છે. કડીમાં બેફામ ડમ્પર ચાલકનો ઉપદ્રવ. વીજ થાંભલો રિક્ષા પર ધરાશયી થયો. જોકે સદનસીબે આમાં જાનહાનિ નથી થઈ. દિયોદરમાં 2 રોકટોક ફટાકડાના સ્ટોલ પર કાર્યવાહીનો આદેશ છતાં પોલીસ તંત્ર ચૂપ છે. મેક ઇન ઇન્ડિયાને મોટા પ્રોત્સાહન આપતા તેજસ MK-1A નાસિકના HL બેઝ પર પ્રથમ ઉડાન પૂર્ણ કરી. ભારત સરહદ પર ખરાબ રમત રમી શકે છે. અમે 2 મોરચે યુદ્ધ માટે તૈયાર છે, પાકિસ્તાનનું આ નિવેદન છે. મુક્ત પેલેસ્ટાઇન. કેનેડા US એરપોર્ટ હેક કરીને હમાસ તરફી અને ટ્રમ્પ વિરોધી સંદેશાઓ લખાયા. કપિલ શર્માના કાફેમાં ગોળીબાર કર્યા બાદ બિશ્નોઈ ગેંગે કેનેડિયન ઉદ્યોગપતિના રેસ્ટોરન્ટને નિશાન બનાવ્યું. બાંગ્લાદેશમાં નવા ચાર્ટર સામે ફરી વિરોધ. વિરોધીઓ પોલીસ સાથે અથડાયા, ટીયર ગેસ છોડવામાં આવ્યા. તાઇવાન ટાપુના પ્રતિક્રમણ નિમિત્તે ચીની કાર્યક્રમોમાં હાજરી આપવા પર અધિકારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફિટ ઇન્ડિયા દ્વારા 31 ઓક્ટોબરના રોજ કાશ્મીર ટુ કન્યાકુમારી અને પેડલ ટુ પ્લાન્ટ સાયકલિંગ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.